मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. એમ કે છે કે કર્મ શુદ્ધાત્મા સે ભિન્ન હૈ, જુદે. ત્યારે ભેદ દેખાય છે કર્મના સંગે કે શુદ્ધાત્મા ભેદ કલ્પના સે રહિત હૈ. ચૈતન ચિંતામણી રતન ભગવાન પરમાત્મા ત્રણ લોકના નાથ જીનવર દેવ, એનું કથન કેવું હોય ભાઈ. એ કઈ સાધારણ માનસ નથી. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એની વાણીમાં આ સંતો તો આડતિયા તરીકે માલ આપે છે, પણ માલ તો ભગવાનના ઘરનો છે. સમજાણું કાંઈ? કર્મ શુદ્ધાત્મા સે જુદે. શુદ્ધાત્મા ભેદ કલ્પના સમાન સ્વરૂપ. જો સમ્યક દર્શનનો વિષય, જો સમ્યક દર્શન તેનો આશ્રય લે એવો જે ભગવાન, એ તો શુદ્ધાત્મા તો ભેદ કલ્પના સે રહિત है. કેમ કે કર્મ રહિત है, કર્મથી જુદો છે અને કર્મ જુદા છે, તો જુદાના નિમિત્તના સંગે ભેદ છે. શુદ્ધાત્મા સે ભિન્ન है. જેમ કર્મ ભિન્ન છે તેમ તેના નિમિત્તે ભેદ થયો એ શુદ્ધાત્મા સે ભેદ ભિન્ન है. સમજાણું કાંઈ? ये शुभाशुभ कर्म जीव का स्वरूप नहीं है. શુભાશુભ કર્મ એના નિમિત્તે પડેલી ગતિ, સ્વર્ગ આદિ, નરક આદિ, એ બધું જીવનું સ્વરૂપ નથી. જીવ કા સ્વરૂપ તો નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ है. એકલું જ્ઞાન ને જાણવું ને એકલું દેખવું, એવો જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવ વાળો ભગવાન તો છે. એ અપૂર્ણ પર્યાય જેટલો નથી, તો ભેદ છે એ પણ નિમિત્તને આશ્રય છે. ભેદ એનામાં નથી એમ કે સંસારી અને સીધ પણ નિમિત્તના ભેદે ભેદ છે, વસ્તુમાં છે. जीव का स्वरूप तो निर्मल ज्ञान दर्शन स्वभाव है, स्वभाव है.
એનો તો એ સ્વભાવ જ જાણવો દેખવું એવું ત્રિકાળ સ્વભાવ જ ભગવાન છે. હા હા, બધા આત્માઓ ભગવાન દેહમાં જાણવા દેખવાના સ્વભાવ સ્વરૂપ પ્રભુ છે. કોઈનું કરવું કે કોઈથી લેવું એનું સ્વરૂપ નથી. अनादिकाल से यह जीव अपने स्वरूप को भूल रहा है. देखो, ज्ञान दर्शन स्वरूप थी विराजमान प्रभु એને અનાદિકાળથી અજ્ઞાની अपने को आप भूल के हैरान हो गया. પોતાની ચીજને અનાદિથી ભૂલ્યો છે. હા હા, બરાબર. જો પછી ભૂલ પોતાની કીધી, એટલે કર્મ નિમિત્તે કીધું તું, પણ ભૂલ તો પોતાની છે. સમજાણું કાંઈ? હા હા, अनादिकाल से यह जीव अपना ज्ञान ने दर्शन स्वभाव स्वरूप होने पर भी भूल रहा है. हाँ हाँ हाँ, ये ज्ञान दर्शन स्वभाव એમ ન જાણતા એને રાગવાળો અલ્પજ્ઞ ને પરના સંગવાળો એ અનાદિકાળથી એ રીતે ભૂલી ગયો છે. હા હા હા, સમજાણું કાંઈ? इसलिए रागादि अशुद्ध उपयोग से कर्म को बांधता है. अपना ज्ञान दर्शन ज्ञाता स्वभाव દ્રષ્ટા સ્વભાવ એને ભૂલીને અશુદ્ધ ઉપયોગ से कर्म को बांधता है. राग आदि. અશુદ્ધ ઉપયોગ શબ્દ શુભ ને અશુભ રાગ બે અશુદ્ધ ઉપયોગ. દયા દાન વ્રત ભક્તિ તપ એ શુભ રાગ રૂપી અશુદ્ધ ઉપયોગ. હિંસા જૂઠું ચોરી વિષય વાસના એ અશુભ રાગ રૂપ અશુદ્ધ ઉપયોગ. બે અશુદ્ધ ઉપયોગ છે. હા હા હા, સમજાણું કાંઈ? હા હા હા, ભગવાનની વાણી આવતી છે વિતરાગની સાક્ષાત. હા હા હા, ઓ કેટલા ન્યાય લઈને આવે વાણી. ગંભીર ગંભીર વસ્તુ કે છે. ભગવાન એક વાત સાંભળ, તું આ સ્ત્રીને પુરુષને આદમીને નારકીને ત્રિંચને એ બધું ભૂલી જા. એ તો કર્મના સંગે ઉત્પન્ન થયેલા ભાવ બધા, સ્વભાવના સંગે ઉત્પન્ન થયેલા એ ભાવ નહીં. આ ભૂલ રહ્યા હૈ. જ્ઞાન દર્શન, નિર્મળ જ્ઞાન દર્શન એવા સ્વભાવથી ભરેલું ભગવાન એ આત્મા એને અનાદિથી ભૂલી રહ્યો છે. એ અનાદિથી ભૂલ્યો છે માટે શું થયું? રાગાદિ અશુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થયો. શુદ્ધ ઉપયોગ સ્વરૂપ ટિકાળ છે એને ભૂલી રહ્યો ત્યારે અશુદ્ધ રાગાદિ અશુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થયો. હા 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 હા, સમજાણું કાંઈ? રાગાદિ અશુદ્ધ ઉપયોગ છે ઉપયોગ ઉત્પન્ન થયો, એનાથી કર્મ કો બાંધે, એનાથી કર્મ બાંધે છે. सो कर्म का बंध अनादिकाल का है. આ રીતે અશુદ્ધ ઉપયોગ પણ અનાદિનો અને એનો નિમિત્ત બંધન એ પણ અનાદિનો છે. હા હા હા, તેમ શુદ્ધ ઉપયોગ સ્વરૂપ ટિકાળ એ પણ અનાદિનો છે એમને. સમજાણું કાંઈ? એને ભૂલ્યો ને, ભૂલ્યો છે એને ભૂલ્યો ને. હે છે. હા હા, જ્ઞાન દર્શન
આનંદ એ ઉતિકાળી સ્વભાવ ભગવાન નિર્મળાનંદ આત્માનો છે. એને ભૂલ્યો ત્યારે ભૂલ્યો એટલે છે એને ભૂલ્યો અને નથી તેને માન્યું પોતાનું. સમજાણું કાંઈ? એટલે આ વાત લોકોને એમ લાગે છે કે હોંડગઢની વાત છે. એમ કે ભગવાને ક્યાં ક્યાં તો હોંડગઢ એકાંત મન સોંપે, પણ આ કોની વાત છે? हाँ हाँ है कथन होता है पर है कि नहीं अंदर उद्घाटन कहते थे भैया तुम तो उद्घाटन तो है उसका उद्घाटन है. हाँ हाँ तो सर्वज्ञ भगवान त्रिलोकनाथ परमात्मा એની આ વાણી છે. એનું તો સ્પષ્ટીકરણ થાય છે. એટલે સ્પષ્ટીકરણ થાય એટલે એ ઝેર નાખ્યો અંદર એમ કરી પ્રભુ. હા 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 તો એનું સ્પષ્ટીકરણ થાય છે. પ્રભુ તું એક રૂપે છો ને તિકાળ જ્ઞાન દર્શન ને આનંદ એની ચીજ કહેવાય. એ ચીજમાં ભેદ કેમ દેખાય છે? એ પરદ્રવ્યના સંગે દેખાય છે. પરદ્રવ્ય તો તારામાં છે નહીં, માટે તેનાથી જુદો થઈ શકે છો. જુદો થઈ શકે છો તો ભેદથી પણ જુદો પડી શકે. હા 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 સમજાણું કાંઈ? ન્યાયથી તો એને જોવું પડશે. બહુ ગાથા, એક પછી એક ગાથા ચડતી આવે છે. ગજબ વાત છે. પરમાત્મા પ્રકાશ, સમય સાર પરમાત્મા પ્રકાશ, ગજબ વાત. સમય સારનું તો અહીંયા કોઈ છપાય છે સોનગઢમાં એક છાપું, એમાંય સમય સાર નામ આવ્યું છે. જીન સંદેશ, જીન સંદેશ અહીં છપાય છે. આવ્યું હતું ને પરમથી બતાવ્યું હતું ને એમ કે બાઈ લખે છે કે કહું જૈનમાં એક સમયસાર હે પછી વળે એને ઉપનિષદમાં લઈ ગઈ. પછી ઉપનિષદમાં પણ આવું છે. ઉપનિષદમાં ક્યાં કોક લખે છે નહીં, ઓલું જૈન સંદેશ. જૈન સંદેશ આપણો હોય તો કેલાચંદના જૈન સંદેશ અહીં છપાય સોનગઢમાં. એમાં નાખ્યું છે પુસ્તક તો એક આ જૈનમાં પુસ્તક હોય તો એક સમય સાર એમાં બતાવ્યું તમે સમજી નહીં? હા હા સમય સાર એટલે ભગવાન આત્મા. સમય એટલે આત્મા, એનો સાર એટલે કર્મ ને રાગદેશ ને ભેદ થી રહિત એ સમય સાર. બરાબર સમજાણું કાંઈ? હા અરે આવા મનુષ્યપણા મળ્યા ભાઈ એ ભવના અભાવના ટાણા છે. એમાં આ ચીજ રીતે નહીં સમજે તો કેદી કરશે ભાઈ? દુનિયાના આબરૂ ને માનમાં હલવાઈ જશે. ક્રિયાકાંડ માની કરે ને લોકો માને હો ભાઈ ધર્મ, એથી કહીને ધર્મ નહીં થાય. સમજાણું કાંઈ? જો કર્મ કા બંધ અનાદિકાળ કા હૈ, એ રીતે કર્મનું બંધ પણ અનાદિનું છે. અશુદ્ધ ઉપયોગ બી અનાદિનો છે, શુદ્ધ જ્ઞાન દર્શનનો સ્વભાવ પણ અનાદિનો છે, અને અશુદ્ધ ઉપયોગથી બંધન કર્મ પણ અનાદિનું છે. આમ તને समझाणु कांई? इस कर्म से कोई एक जीव એ કર્મ બંધ છે ને
ભગવાન તો અબંધ સ્વરૂપ છે. હા, જો પસઈ અપાણ આવ્યો ને 14મી 15મી ગાથા, અબધ સ્પષ્ટ છે. પ્રભુ તો જ્ઞાતા દ્રષ્ટા છે એટલે અર્થ અબધ સ્પષ્ટ છે. રાગથી બંધાયેલો નથી, રાગને અડ્યો સ્પર્શ્યો નથી. હે માત્ર જાણના દેખા. इस कर्म से कोई एक जीव वितराग परमात्मा की अनुभूति के, वितराग परमात्मा अपना स्वभाव यानी अनुभूति, સ્વભાવની પરિપૂર્ણતાના દ્રષ્ટિ જતા વિતરાગ પરમાત્માની અનુભૂતિ પ્રગટ થાય પર્યાયમાં. એનું સહકારી કારણ જો સંકિત की उत्पत्ति का समय એમ. વિતરાગ પરમાત્મા की અનુભૂતિ એ તો પોતાથી થઈ છે એમ કે છે. વસ્તુ વિતરાગ સ્વરૂપ છે, તેની વિતરાગી અનુભૂતિ પોતાથી થઈ છે. એનું નામ સમ્યક દર્શન એમ કે છે. सम्यकत की उत्पत्ति का समय. जीज कोई जीव वितराग परमात्मा की अनुभूति का साथ में सहकारी निमित्त कारण रूप संकेती उत्पत्ति में समय. પ્રાણી અલ્પજ્ઞની રમત્યુમાં રમ્યો અનાદિથી. રાગની રમત્યું મેલ એક કટક આવ્યું કિનારે એનું આવે છે રામપુરનું. રાણા રમત્યું મેલ કટક આવ્યું કિનારે, આત્મા રમત્યું રાગની મેલ હવે કાયો નજીક. સ્વભાવની પ્રાપ્તિ ને માટે કાળ નજીક છે પ્રભુ તારા એમ કે છે. આમાં હૂજ પડે ની હૂજ બૂજ એટલે વિચારા બધે બીજે જ કરીને આ એકાંત છે. જ્ઞાન નહીં આવું બાપુ નો ભાઈ. ભગવાન આ તો સત્ય છે પ્રભુ, એને ગાઢ ન દેવાય. કહેવાય ભાઈ, માતાને બાયડી ન કહેવાય. એમ સત્યને અસત્ય ન કહેવાય ભાઈ. એનો ચમત્કાર તને ન પાસે, એથી એકાંત છે એમ કહીને મારા કે ગાયું આપે. ભગવાન કયા કર્મબંધ से कोई एक जीव वितराग परमात्मा की अनुभूति, जो छूटવાનો આ એક ઉપાય. कर्म थी छूटने का, राग से छूटने नो उपाय वितराग परमात्मा ની અનુભૂતિ. આત્મા વિતરાગ ને પરમાત્મા છે એની અનુભૂતિ એ પર્યાય થઈ. આત્મા વિતરાગ પરમાત્મા જ છે, એની અનુભૂતિ, એનો અનુભવ થવો એ પર્યાય છે. એકલું ન્યાય ભર્યા છે. પ્રભુ આમાં અભિમાન છે ના, આમાં ઉઘાડના અભિમાન, રાગના અમે રાગ કરીએ છીએ. બાપુ એ વસ્તુ નથી. જયારે આત્મા પરિપૂર્ણ સ્વભાવે બધા છે ભગવાન એમ જેને જાણવામાં આવ્યું, એને પરિપૂર્ણ સ્વભાવનો આશ્રય લઈને, વિતરાગ પરમાત્માનો આશ્રય લઈને, કારણ કે વિતરાગ પરમાત્મા પરિપૂર્ણ પોતે છે, એવા બધા ભગવાન વિતરાગ પરિપૂર્ણ આત્મા છે. તો પોતાના નિજ વિતરાગ પરમાત્માની અનુભૂતિ લઈને
એનો આશ્રય કરીને જે અનુભૂતિ સમ્યકની ઉત્પત્તિનું કારણ જે કાળ, ત્યારે અનુભૂતિ થઈ ત્યારે કાળને સહકારી કહેવામાં. हाँ 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 उसको पाकर उन कर्मों से जुदा हो जाता है. हाँ हाँ સંકેતની ઉત્પત્તિનો કાળ તે સહકારી નિમિત્ત છે અને ઉપાદાન વિતરાગ પરમાત્માનો સ્વભાવ તેની અનુભૂતિ તે ઉપાદાન કારણ છે. હા 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 મૂળ કારણ છે. एनाथी कर्मों से छुड़ा हो जाता है. कर्मों से छूटने का यही उपाय है. हाँ 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 છે. વિતરાગ પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા સરવાળો લીધો. આ બધો બધાને હરખા જાણવાનો સરવાળો શું કે પોતે વિતરાગ પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે એની અનુભૂતિ કરવી. એનો આશ્રય લેવો, પરનો આશ્રય છોડવો. હા હા નિમિત્તનો, રાગનો, અલ્પજ્ઞનો આશ્રય છોડવો. અને છોડવો એ નાસ્તિક કથન છે. એ છૂટી જાય છે ક્યારે કે વિતરાગ પરમાત્માની અનુભૂતિ કરતા અલ્પજ્ઞ અને રાગના નિમિત્ત છૂટી જાય છે. હા 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 શું શૈલી વિતરાગની. એવી વાત બાપા ક્યાંય એક અક્ષર નથી હાચું. જીનવર દેવ ત્રિલોકનાથ એમાં એ આ દિગંબર ધર્મ. હા 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 ઈશ્વરચંદજી. હા હા એવી આ શૈલી જુઓ તો ખરી. આ હે મીઠી મધુરી દશા જેની છે કે હા હા ભગવાન તો વિતરાગ પરમાત્મા સ્વરૂપ છો ને એના આશ્રયથી તો વિતરાગ અનુભૂતિ પરિણતિ પ્રગટ થાય. અરે ભાઈ તારા જ્ઞાનમાં એને વાત આ તો ખરો કે આ વસ્તુ તો આ છે. સમજાણું કઈ લાખ વિધિ વાતો થતી હોય. વસ્તુ છે એ તો પરિપૂર્ણ વિતરાગ પરમાત્મા સ્વરૂપ જ છે. હવે જે કર્મ છે એ પરદ્રવ્ય છે. એના સંગે આ ભેદ બધા દેખાય છે. સંગ કર્યો તે એ સંગ એવો આવે છે ને. સંગ થી નહીં, સંગ એવો તે સંગ કર્યો શ્લોક આવે છે ને. શું કઈ વાત આવી? હે હા એ નિમિત્ત પ્રસંગ એવો. હા એ આવ્યા હતા સ્ફટિક મણીનો દાખલો. હા 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 ભાઈ હતા ને વંશીધરજી ઇન્દોર વાળા. એને કે મારે વાત બહુ સારી છે. પ્રસંગ એવો પરથી નહીં પણ પરનો સંગ કર્યો માટે તેથી અહીં બતા એને કબૂલ કર્યો. વાત તો કે પણ પાછું મળો બહાર જાય ત્યાં ફરી ગંગા કાંઠે ગંગારામ થઈ જાય, જમના કાંઠે જમનારામ થઈ જાય. હા હા કે છે આત્મા પોતે વિતરાગ પરમાત્મા સ્વરૂપ જ બિરાજમાન છે. એનો સ્વભાવ જ વિતરાગ પરમાત્મા સ્વરૂપ છે. અરે આ વાત કેમ બેસે? અરે પામર ને જરી રાગમાં જઈ દયાના રાગ કરે, હિંસાનો દ્વેષ કરે, એમાં જ એને મજા પડે. એવો ભગવાન આત્મા વિતરાગ પરમાત્મા સ્વરૂપ છે. પરમાત્મા ફરમાવે છે તારું સ્વરૂપ જ એવું છે. અત્યારે હો એવા વિતરાગ પરમાત્મા સ્વરૂપનો જ્યાં આશ્રય લીધો છે, એને કબૂલ્યું છે, એનો સ્વીકાર કર્યો,
છે એનો સત્કાર કર્યો. હા 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 હા, ત્યારે તેને વિતરાગ પરમાત્માની અનુભૂતિ પ્રગટ થઈ. એને સમ્યક દર્શન કે છે. હા 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 હા, સમજાણું કાંઈ? આવો માર્ગ ભગવાન નો છે ભાઈ. हाँ हाँ, इन कर्मों से छूटने का तो यही उपाय है. हाँ हाँ हाँ, वितराग परमात्मा स्वरूप જ પ્રભુ આત્મા કા સ્વભાવ. એનો આશ્રય લઈને અનુભૂતિ થાય, વિતરાગી દશા થાય, સમ્યક દર્શનના કાળમાં અનુભૂતિ થાય, તે કર્મને છોડવાનો ઉપાય છે. હા હા હા, અપ્પા કર્યા ને પછી અપ્પા કર્યા ને પછી અપ્પા કર્યા, નિદ્રા ધૂળે નથી નિદ્રા. એ તો વિકલ્પ છે. ભાઈ તારી ચીજની તને મહત્તા આવી નથી. હા હા, પામરતામાં વિખાઈ ગયો તું, પ્રભુતા તારી અંદર પડી પૂરી. હા હા, સર્વજ્ઞ જીનવરદેવ ફરમાવે છે, પ્રભુ તારી વિતરાગ પરમાત્મા સ્વરૂપે તારી શક્તિ ને તારું તત્વ છે. હા હા હા, એવા તત્વને પરદ્રવ્યના સંગે તે કરતા જે ભેદ પડ્યા છે, ગતિ આદિના ભાવ, એ બધું તારું સ્વરૂપ નથી. હા 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 હા, ભગવાન તો વિતરાગ પરમાત્મા સ્વરૂપે છો ને. હા, એનો આશ્રય લઈને અનુભૂતિ સમ્યક દર્શનના કાળમાં થાય. એ આનંદની દશા પ્રગટ થાય, વિતરાગી સમ્યક દર્શન પર્યાય પ્રગટ થાય, એ કર્મને છોડવાનો ઉપાય છે. કો સમજાણું કાંઈ? આ તો સમજાય એવી વાત છે. ભાષા તો હાદી છે ભાઈ, ભાવ તો છે ઈ છે. हाँ हाँ हाँ, कर्मों से छूटने का यही उपाय है. जीव के भव સ્થિતિ સમીપ રહી હો. એ કાળની વાત કરે છે. કાલ રહેવું છે ને, જેને હવે ભવ થોડા રહ્યા હોય, ભવ સ્થિતિ અલ્પ રહી. હા હા, પણ એ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં, આત્માર્થ શ્રીમદમાં આવે છે. હા, તો એક સમજાવે છે એને, અનંત આનંદ ભાવમાં આવે, ભવ સ્થિતિ થોડી રહી જાય ને. હા હા, જેના સ્વભાવના પુરુષાર્થ આગળ ભવ સ્થિતિ થોડી રહી જાવે. જેને વિતરાગ પરમાત્માના સ્વભાવના અનુભૂતિ આગળ ભવના અભાવની સ્થિતિ જ્યાં પ્રગટી છે અંદર, એને ભવ હવે થોડા રહ્યા છે. સમજાય છે કઈ? हाँ, भव स्थिति थोड़ी तभी संकेत उत्पन्न होता है. ये निमित्त ही कथन है सहकारी कारण. हाँ हाँ, और सम्यक उत्पन्न हो जाए. हाँ हाँ, વિતરાગ પરમાત્મા સ્વરૂપી બિરાજમાન ભગવાન આત્મા છે, એની સમ્યક પ્રતીતિ અને અનુભૂતિ ઉત્પન્ન થઈ જાય. પોતે કરે એમ सभी कर्म कलंक से छूट सकता है. हाँ हाँ, બધા કર્મથી કલંકથી છૂટી જાય છે. હા 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 હા, એનો ઉપાય એક છે. એક સમયની વર્તમાન પર્યાય છે, એની પાછળ આખું તત્વ વિતરાગી પરમાત્મા સ્વરૂપ છે. આત્મા એનો જેને આશ્રય લઈ અનુભૂતિ કરીને સમ્યક પ્રગટ કર્યું, એ કર્મને છોડવાનો આ એક જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય છે નહીં. यह स्वर्णपुरी अति पावन है.
यह स्वर्णपुरी अति पावन है।